ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ હવે આપણે વાત કરવાની છે સમઘટકતા વિશે। આપણે ગઈકાલ સુધીમાં જે છે એ આઈયુપીએસસી નામ અને સાથે સાથે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની ચર્ચા કરેલી। તો આજે આપણે છોકરાઓ જે છે એ શેની વાત કરવી છે તો કે ભાઈ આજે આપણે છોકરાઓ આ સમઘટકતાનો જે મુદ્દો છે એની ચર્ચા કરવી છે, બરોબર। ચલો તો આપણે સમઘટકતા વિશે સમજાવીએ। જો તો આપણે આજે સમઘટકતા શબ્દની વાત કરશું તો એ બંને માટે કરશું, એરોમેટિક માટે પણ કરશું, એલિફેટિક માટે પણ કરશું। તો પહેલાં આપણે છોકરાઓ જે સમજાવવું છે એ આપણે શેના માટે સમજાવશું? એલિફેટિક માટે। એલિફેટિક શૃંખલા જે છે એ શૃંખલા માટે આનો મતલબ શું થાય છોકરાઓ? એલિફેટિક એટલે કે જે ઘટકો રેખીય છે અને જે ઘટકો સંતૃપ્ત છે, તો આવા ઘટકોને આપણે શેના તરીકે ઓળખશું? એલિફેટિક ઘટકો તરીકે જે છે એ ઓળખશું। તો હવે આમના માટેની જો વાત કરીએ તો આપણે એવા બે બંધારણ જે છે એ બે બંધારણની ટ્રાય કરશું। એમાં હું તમને પહેલું જે બંધારણ આપવાનો છું એ આ છે C3H7 અને Cl1। જો આપણે આ ઘટક જે છે એના સમઘટકો બનાવવા છે તો એના માટેની જો આપણે છોકરાઓ ચર્ચા કરીએ તો આવી રીતે બંધારણ બનશે કે ભાઈ CH3 CH2 CH2 અને Cl, એક બંધારણ આવી રીતે મળે। બીજું બંધારણ કયું છોકરાઓ જોવો જોઈએ તો કે ભાઈ CH3 CH। જો અહીંયા આપણે હવે ક્લોરીનને શાખામાં લઈ આવશું એટલે અહીંયા આવી જશે CH3। તો આના આપણે બે સમઘટકો જે છે એ બે સમઘટકો બનાવી શકાય, કારણ કે આ બંને જે છે એકબીજાના કેવા થઈ જવાના છે છોકરાઓ? તો કે આ બંને એકબીજાના જે છે એ સ્થાન સમઘટકો થઈ જશે। ખાસ ધ્યાન રાખશું, અહીંયા માત્ર ને માત્ર સ્થાનમાં ફેર પડશે। એટલે અહીંયા હું લખી નાખું છું A ગળે 1, B ગળે 2, T ગળે 3। તો હવે તમે જરાક આનું નામ મને હળવે કરીને કહી દો જોઈ શું આવી શકે? તો તમને ખબર છે કે ભાઈ આમાં પૂર્વક લાગે છે 1-ક્લોરો-પ્રોપેન, અને સેમ વસ્તુ આપણે અહીંયા દર્શાવીએ તો 1, 2 અને 3। તો આના માટે આપણને શું નામ મળવાનું છે? 2-ક્લોરો-પ્રોપેન। તો હવે છોકરાઓ આપણને અહીંયા જે છે આઈડિયા આવી ગયો છે કે આપણે જે બંધારણ બનાવવાના છે એ આવી રીતે રેખીય શૃંખલાવાળા હશે। તો હજુ આપણે એક સ્ટેપ થોડાક આગળ વધીએ અને હવે કાર્બનની સંખ્યા જે છે એ વધારી નાખીએ। કાર્બનની સંખ્યા 4 કરી, હાઇડ્રોજનની સંખ્યા 9 કરી અને અહીંયા આવી ગયું ક્લોરીન। અહીંયા શું આવી જશે છોકરાઓ? ક્લોરીન જે છે એ ક્લોરીન આવી જશે। હવે આપણે છોકરાઓ આના માટેની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું। જોજો આપણે જે બંધારણ દર્શાવવાના છે એ બંધારણ કેટલા બની શકે? 4 કાર્બન છે તો એક બંધારણ આવશે આવી રીતે CH3 CH2 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 Cl। આમ હવે આનો સ્થાન સમઘટક કોણ બનશે છોકરાઓ? તો કે જો આનો સ્થાન સમઘટક છે ને આ બનશે CH3 CH2 CH, અહીંયા લઈ લઉં છું Cl અને અહીંયા આવી જશે છોકરાઓ CH3। હવે કદાચ હું આ ક્લોરીનને બાજુમાં લાવીશ ને તો એનું આઈયુપીએસી નામ એનું જ થશે। એટલે આપણે તો શું કીધેલું છે? અણુસૂત્ર સરખા, આઈયુપીએસી નામ જુદા જુદા, સમઘટકોની ઘરે બનાવેલી આપણી વ્યાખ્યા છે, એકદમ સરળ। તો હવે ક્લોરીનને અહીંયા મૂકશું તો કંઈ ફેર પડશે નહીં, એટલે આપણે મિથાઇલને શાખામાં લઈ આવશું। જો આવી રીતે મિથાઇલ જે છે એને આપણે શાખામાં લઈ આવીએ। અહીંયા કોણ આવી ગયું? CH3, અહીંયા આવશે CH2 અને Cl। જો હવે તો આનો પણ સ્થાન સમઘટક બની શકશે ને? આ ક્લોરીનને હું બાજુમાં લઈ આવું છું ઉપાડીને હળવે કરીને CH3 CH3, અહીંયા છોકરાઓ આવી જશે જો CH3 અને અહીંયા આવી જશે ક્લોરીન।
તો આપણે શું કર્યું તો કે પહેલાં રેખીય, પછી એનો સ્થાન સમઘટક, શાખીય એનો સ્થાન સમઘટક. હવે આના કરતાં જો વધારે તમને કોઈ સમઘટકો બનાવતા આવડે તો મને તમે કમેન્ટ કરી નાખજો કે ભાઈ આ 4 મેં બનાવ્યા છે, 4 કરતાં હજુ પણ એક સમઘટક તમે સાહેબ આવી રીતે બનાવી શકો છો. ક્લિયર છે મારી વાત? ઓકે. તો હવે આપણે આને જરાક જે છે એ નંબર આપી દઈએ. જો અહીંયા શું આવશે છોકરાઓ? 1 2 3 અને 4. હવે છોકરાઓ આની જો વાત કરીએ તો આ પણ કેવો થઈ ગયો? સ્થાન સમઘટક થયો ને. તો આને નંબર કેમ અપાય? 1 2 3 અને 4. હવે તમે છોકરાઓ આ ભાઈબંધની જો વાત કરો તો આ બેના નામ કઈ રીતે લખશું? તો કે જો આનું નામ લખશું આવી રીતે 1-ક્લોરો બ્યુટેન. છોકરાઓ આનું નામ શું આવી જશે? 1-ક્લોરો બ્યુટેન. રેડી છે? ઓકે. અહીંની જો આપણે વાત કરીએ તો જો અહીંયા આવું આવશે 2-ક્લોરો બ્યુટેન. જો આ પણ રેડી છે. હવે આમાં શાખા આવી છોકરાઓ. આમાં શું આવી? શાખા. એટલે જો આપણે વાત કરીએ તો અહીંયા મને શાખાને ઓછો નંબર આવે છે, હેલોજનને, એટલે હું ત્યાંથી નંબર આપીશ. તો આનું મારે નામ લખવું હોય ને તો આવી રીતે થાય. જો ABCD પ્રમાણે 1-ક્લોરો છોકરાઓ 2-મિથાઇલ. શું આવશે? 2-મિથાઇલ. અને જો 1 2 અને 3 કાર્બનની લાંબી શૃંખલા છે એટલે એને શું બોલાય? તો કે એને પ્રોપેન બોલાય. શું બોલાય છોકરાઓ? પ્રોપેન. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને કઈ રીતે નંબર આપશું? તો કે ભાઈ પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. રેડી છે? તો હવે અહીંયા શું કરું છું હું? તો કે ભાઈ જો 2-ક્લોરો 2-મિથાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. તો આજે મેં 2 બંધારણ બનાવ્યા ને સોરી 2 સમઘટકો જે બનાવ્યા એને હું રેખીય તરીકે દર્શાવીશ. રેખીયનો મતલબ શું થયો? એલિફેટિક શૃંખલા અથવા સંતૃપ્ત શૃંખલા. રેડી? તમે આનો ફોટો પાડી લ્યો છોકરાઓ અને વ્યવસ્થિત રીતે જે છે એ વ્યવસ્થિત રીતે આને લખી નાખશું. ઓકે. ચાલો હવે છોકરાઓ આપણે વાત કોની કરવી છે? એરોમેટિકની. હવે જો આપણે આની વાત કરવી હોય છોકરાઓ તો આને આપણે એરોમેટિક જે છે એ એરોમેટિક તરીકે દર્શાવીએ. કઈ રીતે એરોમેટિક? જો આમ. તો હવે છોકરાઓ આપણે અહીંની જો આપણે વાત કરીએ તો આ એરોમેટિક બંધારણ થઈ ગયા. એરોમેટિક શૃંખલા. તો એરોમેટિક શૃંખલાને આપણે કહેવું હોય તો શું કહેવાય? અસંતૃપ્ત અને જેમાં સંસ્પંદન થતા હોય. અને જેમાં શું થતું હોય છોકરાઓ? સંસ્પંદન. તો આવા ઘટકોના પણ આપણે જે છે એ સમઘટકો બનાવશું. એના માટે આપણે પહેલાં જે છે એ કોનો વારો લઈએ છીએ છોકરાઓ? તો કે ભાઈ C6H4 અને Cl2. જો આ 2 પ્રકારના બંધારણ જે છે એની આપણે વાત કરીએ. C6H4 Cl2. તો આના કયા કયા સમઘટકો બની શકે? જો એક આવી રીતે બનશે છોકરાઓ કે ભાઈ અહીંયા હું દર્શાવું છું ક્લોરીન અને અહીંયા દર્શાવું છું ક્લોરીન. આપણે સામાન્ય નામ લખશું ને એટલે આપણે એને અહીંયા ઓર્થો તરીકે દર્શાવશું. જો બીજા નંબરની છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા આવશે ક્લોરીન અને અહીંયા મેટા સ્થાનમાં આવશે ક્લોરીન. અને ત્રીજો જે આપણને સમઘટક છોકરાઓ મળે છે એ ત્રીજો સમઘટક કયો મળવાનો છે? તો કે અહીંયા પણ આવશે ક્લોરીન, અહીંયા પણ આવશે ક્લોરીન. જો આ બધા એરોમેટિક થયા જેને આપણે ચક્રીય શૃંખલા અથવા અસંતૃપ્ત અથવા સંસ્પંદનવાળા ઘટકો કહીએ છીએ. તો હવે આના સિવાયની તમને જો કોઈ શક્યતા દેખાય તો પણ મને કોમેન્ટ કરી દેજો. ઓકે. હવે આપણે હું દરેક કોમેન્ટ જે છે ને વ્યવસ્થિત જોઉં છું, સમજું છું અને તમને તરત જ એનો જવાબ પણ આપીશ. રેડી? ચલો પેલું આપણે કામ શું કરીએ છોકરાઓ? નંબર આપીએ. IUPAC નિયમ પ્રમાણે આને નંબર આપીએ. 1 અને 2, 1 2 અને 3, 1 2 3 અને 4. તો હવે છોકરાઓ આપણે આનું જો નામ લખવાનું થાય તો પહેલાં IUPAC નામ લખશું. IUPACમાં એકડા બગડા આવે અને સામાન્ય હોય એમાં ઓર્થો મેટા પેરા આવશે. તો આનું છોકરાઓ નામ જે છે એ શું થાય જરાક બોલો જોઈ. તો કે જો આના નામની વાત કરીએ તો આવું કહેવાય 1 2
ડાયક્લોરો બેન્ઝીન, આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો 1,3 ડાયક્લોરો બેન્ઝીન, આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ તો આને શું કહેશું? 1,4 ડાયક્લોરો બેન્ઝીન. રેડી? જો આવી રીતે. હવે આ જ બધા જ ઘટકો જે છે એના આપણે છોકરાઓ સામાન્ય નામ લખીએ. જો આનું સામાન્ય નામ બને છે, આને શું કહેશું છોકરાઓ? ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. જો અહીંયા ખાલી ઓર્થો શબ્દ આવશે. રેડી? આમ આને શું કહેવાય છોકરાઓ? મેટા ડાયક્લોરોબેન્ઝીન. જો આવી રીતે. અને આની જો વાત કરીએ તો આને શું કહેશું? પેરા ડાયક્લોરોબેન્ઝીન. જો આવી રીતે. હવે છોકરાઓ આ જ વિડીયો તમને કોઈ પણ માધ્યમથી મળેલો હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું તમને જેટલા પણ નવા વિડીયો મોકલું એ તમને તરત એની જાણ થઈ જાય. ઓકે, ચાલો જાહેરાત પૂરી કરીએ. આપણે ફરીથી આપણે જે છે ભણવાનું કામ કરીએ. વચ્ચે વચ્ચે આવું સેજ કહેતા રહેશું. બરોબર છે? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 3, ક્લોરીનની સંખ્યા 3. ચાલો મારે આના બંધારણ બનાવવા છે. 3 વિસ્થાપન છે, તો આવી રીતે દર્શાવશું. જો કઈ રીતે? તો કે પેલો કાર્બન જે છે ને ઇપ્સો કાર્બન કહેવાય. હું જ્યારે હાઇડ્રોકાર્બન ચાલુ કરીશ ને ઓર્ગેનિક 11મા ધોરણમાં, ત્યારે આ બધી વસ્તુ ડિટેલમાં કહીશ. એટલે મેં તમને કીધું કે આ બધા વિડીયો તમે જોતા રહેજો. બીજો આપણો ભાઈબંધ જે છે એ ક્યાં લખશું? ઓર્થોમાં. અને ત્રીજો ક્યાં લખશું છોકરાઓ? તો કે મેટામાં. આવું આપણે ખાલી બંધારણ બનાવશું. એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો આવી રીતે બંધારણ બનાવશું. અહીંયા ક્લોરીન લખશું છોકરાઓ, પછી અહીંયા ક્લોરીન લખશું, અને એક ક્લોરીનને ક્યાં જવા દેશું? પેરા સ્થાનમાં. રેડી? અને ત્રીજું જો આનું આપણે બંધારણ બનાવવાનું થાય તો ત્રીજું બંધારણ આવી રીતે બનાવશું. જો અહીંયા આવશે ક્લોરીન, અહીંયા આવશે ક્લોરીન, અહીંયા આવશે ક્લોરીન. રેડી? મેં મારી રીતે તમને આ 3 શક્યતાઓ જે છે એ 3 શક્યતાઓ દર્શાવી છે. તમને આના કરતાં વધારે શક્યતા દેખાય, વધારે બંધારણ જો આવડે તો તમે જાતે ટ્રાય કરજો. પણ એક વસ્તુ યાદ રાખજો, સમઘટક કોને કહેવાય? કે જેમાં IUPAC નામ અલગ હોય ને એને. તો તમે પહેલાં છે ને એનું IUPAC નામ બનાવી નાખજો. એ અલગ પડે ને તો મને કહી દેજો. ઓકે, ચાલો આને નંબર આપશું. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર. તો આમાં આપણે માત્ર ને માત્ર IUPAC નામ બનાવી શકીએ, તો હું આના IUPAC નામ લખું છું. ચલો ભાઈ, આનું મારે IUPAC નામ લખવું હોય તો શું કહેવાય? તો કે 1, 2, 3 ટ્રાયક્લોરોબેન્ઝીન. જો આને છોકરાઓ આવી રીતે દર્શાવી શકાય. આની જો વાત કરીએ તો 1, 2, 4 ટ્રાયક્લોરોબેન્ઝીન. ચાલો એ આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ તો છોકરાઓ 1, 3, 5 ટ્રાયક્લોરોબેન્ઝીન. તો આનું આપણે નામ આવી રીતે બનાવી શકાય. જો રેડી છે? તો બંને બંધારણ કયા થયા છોકરાઓ? તો કે ભાઈ બંને બંધારણ જે છે ને એ એરોમેટિકના થયા. હવે છોકરાઓ જે છે એ આપણે ગઈકાલે જે છે એ વાત એવી કરેલી કે મેં તમને એક બંધારણ જે છે એ આપેલું, અને એ બંધારણ જે છે એનું મેં IUPAC નામ પૂછેલું. તો એ હું તમને પાછો સમજાવીશ. કોઈ પણ એરોમેટિક બંધારણ હોય એના નંબર આવી રીતે આપી શકાય. જો હું તમને એ સમજાવું છું કે ભાઈ આ બધા જે એરોમેટિક બંધારણ છે ને એને નંબર આવી રીતે અપાતા હોય છે છોકરાઓ.
થોડુંક તમે એના ઉપર ધ્યાન રાખજો અને શીખજો. 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બનમાં આ બધી આપણે માહિતી તમને સમજાવેલી હોય છે. રેડી? તો હું તમને 3 બેઝિક એરોમેટિક બંધારણ જે છે એના વિશે નંબર આપીને જે છે એ સમજાવું છું. રેડી? અને આપણે બ્રોમિનની સાપેક્ષમાં જોયેલા છે. જો અહીંયા છોકરાઓ આવશે બ્રોમિન, અહીંયા આવશે છોકરાઓ બ્રોમિન અને અહીંયા આવશે બ્રોમિન. તો છે ને સમમિતિને આધારે નંબર અપાય. શેને આધારે નંબર આપવાના હોય છોકરાઓ? સમમિતિ જે છે એ સમમિતિને આધારે જે છે એ બંધારણને નંબર અપાય. તો અહીંયા તો એક જ પ્રકારનું છે એટલે અહીંયા આપીશ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4, 5 અને 6. આની જો આપણે વાત કરીએ તો આને પહેલો નંબર અપાય 1, 2, 3, 4 પછી કૂદકો મારવાનો ભાઈબંધ 5, 6, 7, 8. રેડી? અને આ જે બંધારણ રહ્યું ને છોકરાઓ એની જો આપણે વાત કરીએ તો એને આવી રીતે હોય. જો આ 9મો કાર્બન, આ 10મો કાર્બન. આની જો વાત કરીએ તો આને પહેલો નંબર નથી આપી દેવાનો, સમમિતિને ધ્યાનમાં રાખવાની છે. જો આવી રીતે છોકરાઓ 1, 2, 3, 4 પછી કૂદકો મારીને અહીંયા 5, 6, 7, 8. રેડી? પછી અહીંયા છોકરાઓ 9 અને 10. અને ત્યાર પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આવશે જો 11 અને 12, 13 અને 14. તો આમના નામકરણની વાત કરીએ તો આને નામ આમ અપાય 1-બ્રોમો બેન્ઝીન. આની જો આપણે વાત કરીએ તો આનું નામ શું થાય? 1-બ્રોમો નેફ્થેલિન. ડામરની ગોળી કહેવાય નેફ્થેલિન એટલે. અને ત્યાર પછી આની વાત કરીએ તો 9-બ્રોમો એન્થ્રેસિન. રેડી? ચાલો. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ જે છે એ આ પ્રશ્નનો જવાબ જે છે એ જવાબ મને મૌખિક રીતે કીધેલો, પણ એની બદલે તમે જે છે એ કમેન્ટમાં મને આનો જવાબ લખીને મોકલજો. ઠીક છે? ચાલો. તો આજે પણ હું તમને એક નાનકડું એવું કામ આપીશ. તમને મેં કામ આપ્યું હતું, મેં સોલ્વ કરાવ્યું. આજે હું તમને નવું અને નાનકડું કામ જે છે એ કામ આપું છું. તમારે આ ઘટક જે છે એના મને સમઘટક બનાવીને દેવાના છે. શું કરવાનું છે? તમારે મને સમઘટકો જે છે એ સમઘટકોની સંખ્યા અને બંધારણ શક્ય હોય તો એ દોરીને જે છે કહેવાના થશે. જેમાં કાર્બનની સંખ્યા છોકરાઓ આવશે 3. હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા જે છે એ જોવા મળશે 6 અને ક્લોરીન જે છે એની સંખ્યા જોવા મળશે 2. તમારે આ બંધારણ જે છે એમાં કેટલા સમઘટકો શક્ય છે એ મને કહેવાનું છે. રેડી? આ વસ્તુનો હું તમને કાલે આન્સર આપીશ. ક્લિયર છે છોકરાઓ? ઓકે, ચાલો. તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.